મિત્રો આપણે જઈ રહ્યા છીએ દીપભાઈ જો અડધે રસ્તે પહોંચી ગયા છીએ ને કા નવા મહેમાન મળ્યા. નીલભાઈ લઈ લેવું હે? હા કેવું હે યા હોય પાડી તું તો જ એવું લાગે, કારણ કે એ પાછળ પીછો નથી મૂકતું, છૂટતું નથી, ભરપૂર વાલ આપે જો. એટલે ઈસે તો આ પાડી તું જ કદાચ મળ્યું છે. હાલો આજના સવારીમાં જોઈએ ફરીથી આ સફારી રાઈડ અને નવા મેમ્બરને આપણે સવારી કરાવીશું. મિત્રો ભેગું આવે છે ને કદાચ આ વાડી સુધી ભેગું રહેવાનું છે આજે, મને એવું લાગે છે. પણ જ્યારે શ્વાનને પણ આજ થોડાક પ્રેમની જરૂર હોય, જો કોઈ નિસ્બત નથી, 2 વાર ખાલી વાલ કર્યું ને ભેગું આવ્યું. દીપભાઈને થોડી ફાવટ આવે છે ધીરે ધીરે રોડમાં જવા માટે. રાઇડિંગ માટે અશ્વ ઉત્તમ છે. જો મિત્રો સાવ પહેલી વખત અશ્વની જ્યારે સવારી કરતા હોય ને ગજાવર, છતાં પણ સરસ પોતાની રીતે ચાલે જો, અને સરસ રીતે એને ચાલવાની જે આદત છે, ન ભાગવું, ન તોડવું, ન કૂદવું, ન ઉછળવું. તો આ એક આપણે પહેલેથી જ્યારે અશ્વને તાલીમ આપી હોય એમની આ ખાસિયત જણાય. ને નર હોવા છતાં સરસ રીતે બધાને સવારી આપવી એ પણ એક ઉત્તમ લક્ષણ છે. તો આજે જઈ રહ્યા છીએ. ઢીલો રાખો ભાઈ, બસ થોડીક એડી આપો, બસ એટલે એની ગતિમાં ચાલે. સરસ, હજી ઢીલો રાખો, તમે ખેંચી લ્યોમાં, ઢીલો રાખો, ચાલો સરસ. એ રીતે જંગલની અંદર આપણે નીકળ્યા હોય અને સૌ સમૂહ ભેગો થતો જાય કે આવો બાપલિયા, આઈ જે તમારો વારો ને આઈ જે અમારો વારો. એમ કહી જાય કાળું ભેગું થઈ ગયું અને ઘોડા ને માણા તો હે જ, એ કંઈ ઉપાધિ નથી. વચ્ચે ઢોર ઘેટા ને બકરા બધું આવ્યા રાખે. આવો સરસ રસ્તો હોય, આ કોકે બનાવેલી દિવાલ છે એટલે એને લેર લાગે ને ઓરિજિનલ ફોરેસ્ટ કહેવાય ને, કે ઓરિજિનલ ફોરેસ્ટ જોઈ લો. સરસ મજાનો આ રસ્તો છે. નવા મહેમાનની સાથે આજે જુઓ તમે બધા ખૂબ આનંદમાં છે. દીપભાઈ આજ મહેમાન બન્યા છે. સાહિલભાઈની આ સવારી ગજાવરની સરસ રીતે જાય છે. કેવું લાગે છે ભાઈ? સરસ મજા આવે. આવડે છે કાંઈ કે નથી આવડતું હજી? પહેલી વાર હે? દોડાવો ઘોડો? પહેલી વારમાં નહીં, બીજી વાર. સરસ મજાનું અવલૌકિક વાતાવરણ, નદીનો આ પટ વિસ્તાર અને અમારા ડોગ ટ્રેનર સ્પેશિયલ નીલભાઈ છે જો એની વાહે જ રખડે છે. નીલભાઈ ખાલી એકવાર અડ્યા જો, અને એ ખાલી બોલે તો એમની પાછળ આવે. નીલભાઈનો વિકાસ અને આનો થવાનો જરૂરી છે. જો નીલભાઈ તો નીલભાઈ છે જો, અને સાહિલભાઈ છે ગજાવરને ચરાવે, કારણ કે સવારી કરી તો ચરાવવું જ પડે ને સાહિલભાઈ? હે ચરાવવું પડે. વાહ બરોબર છે. કેવી રીતે ચડાવો નીલભાઈ? બરોબર છે. તો આ માહોલ સરસ જો, નદીનું આ નવા નીર જે અંદર પધાર્યા છે, અને બાકી અલગ અલગ રીતે નીલભાઈના ડોગેશભાઈ અદ્ભુત વિડીયો જો. નીલભાઈનો શ્વાન પ્રેમ છે આ સ્ટેલિયન. વાહ. તો મિત્રો નાની એવી થોડીક બ્રેકફાસ્ટની પણ મોજ કરી છે. તો ચાલો હવે એ બધું પૂરું થાય ને હવે થોડાક ગતિમાં ચલાવીશું, કારણ કે દીપભાઈએ ધીમે થોડોક ટ્રોટ ચલાવ્યો, સાહિલભાઈએ વોકમાં ચલાવ્યો. હવે થોડોક કેન્ટર કરી અને ફટાફટ વાડીએ પહોંચીએ, કારણ કે આજ બીજું મહત્ત્વનું કામ પણ તમને બતાવવાનું છે. તો હવે સવારીનો નાનો વિડીયો બતાવી અને આપણે એ કામ તરફ આગળ વધીએ.
તો આજે મદદ માટે બધા ભાઈઓ આવ્યા છે. જો ટાઈસના બકડિયા આવી જાય, ઉપાડવાના છે, રિપેર કરવાનું છે. ગજાવરને આપણે બાંધી દીધો છે, હકાલી નવડાવી. ને યશસ્વી જુઓ, એમનો ગ્રોથ આપણને કેવો લાગે છે થોડી મને જાણ કરજો. તો સરસ રીતે છે. અને રાજલ આજે અમને 7 મહિના પૂર્ણ થયા છે. 6 તારીખ 7મો મહિનો. એટલે સરસ રીતે નીલભાઈ, સાહિલભાઈ, દીપભાઈ બધા ભાઈઓ આજે આ કાર્યક્રમ કરવાનો છે. બતાવી થાણીયામાં. ચાલો. તો આ ખાડા રહ્યા ને એ આપણે પેક કર્યા. અહીંયા ગજાવર પેશાબ કરે બહુ, તો એ બધું આજે પેક કરી નાખ્યું. આ નાના ખાડા, આગળની બાજુ એક પથ્થર હતો એ હટાવી દીધો. આગળ થોડીક ટાઇલ્સ લગાવી દઈ. આ જગ્યાએ ઈંટ રખાવી દીધી, જેથી કરી ચોખ્ખું રહે થોડુંક અને ઘોડાને સહિત આપણને મજા આવે. ચાલો, આ બધી પ્રોસેસ આટલી તો કરી છે. નીચે ઈંટું નાખી, ઉપર ટાઇલ્સ નાખી દીધું, એટલે ઈંટ છે એ વધારે શોષે. આવી રીતે આ કાર્યક્રમ થયો. બાકીનું આગળ કરીએ. તો મિત્રો, આજે જો રાજલનું પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે વ્યવસ્થિત રીતે. એકદમ ચોખ્ખું ચણાક થઈ ગયું છે. અને ખાસ આ બધા ઓટાઈ કમ્પ્લીટ કરી નાખ્યા. અહીંયા ટાઈસ તો મેં તમને બતાવી, પણ આગળની તમને થોડીક બતાવવાની બાકી હતી. જો હવે આગળનું એક લેવલ થઈ ગયું, એટલે અહીંયા ઘોડાને કોઈ તકલીફ ન રહે, ઊભું રહેવામાં મજા આવે. તો બસ ચાલો મિત્રો, આ જ વાતની સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. મળીએ છીએ સરસ મજાની રીતે. બતક જુઓ તમે, નાહી રહ્યા છે અત્યારે, મસ્ત મજા કરી રહ્યા છે. અને કાળુભાઈ અંદર સૂતા છે. તો બસ ચાલો, મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ. ભારત માતા કી જય.